હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ ઇઝી રીતે અને નવી સ્ટાઇલમાં ચીઝ પનીર મસાલા રેસીપી શીખીશું. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેવાનું. તેમાં થોડીક ચપટી હિંગ એડ કરવાની. ત્યારબાદ કટ કરેલા લસણ અને મરચાંને એડ કરીશું અને 1 થી 2 મિનિટ કૂક કરી લેશું. ત્યારબાદ કટ કરેલા ડુંગળી ટામેટાને એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પનીર બટર મસાલાને આપણે દહીંમાં મિક્સ કરી લેશું. બેટર થોડું પતલું કરવા માટે આપણે તેમાં મિલ્ક એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ સબ્જીમાં આપણે ચપટી હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. તેમાં થોડુંક પાણી એડ કરીશું અને 5 મિનિટ કૂક થવા દેશું. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લેશું. અહીંયા આપણે સૂકા લાલ મરચાંનો પણ ઉપયોગ કર્યો છે. ત્યારબાદ ફરીથી 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું. ઓઇલ સરખી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું અને ક્રશ કરેલી ગ્રેવીને એડ કરી લેશું. ત્યારબાદ આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. તેને 1 થી 2 મિનિટ કૂક થવા દેશું. ત્યારબાદ દહીંમાં મિક્સ કરેલા મસાલાને આપણે એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીને ચીઝની સ્લાઈસ એડ કરી દેશું. અહીંયા ચીઝનું પ્રમાણ તમે તમારા ટેસ્ટની અકોર્ડિંગ રાખી શકો છો. ચીઝ સરખી રીતે ઓગળી જાય ત્યાર પછી આપણે તેમાં થોડુંક પનીર એડ કરવાનું છે. પનીરના પીસ એડ કરવા કે તેને આ રીતે ક્રશ કરીને નાખવું એ તમારી ચોઈસથી કરી શકો છો. બન્યું છે ને એકદમ મજેદાર શાક, હોટલમાંથી લાવ્યા હોય તેવું. આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. કોથમીર નાખીને ગરમા ગરમ સબ્જીને સર્વ કરીશું. થેન્ક યુ. વાવ!